હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને. આજ ફરીથી એક બ્લોગ બનાવી નાખ્યો છે આપણે. અને આપણે જવાનું પીપરી, એટલે પેટ્રોલ પુરાવતા આવી પહેલાં. મમ્મી શું કરે જોતા જઈ. મમ્મી તૈયાર થતી લાગે. હવે આપણે જાવી પેટ્રોલ પુરાવવા. પેટ્રોલ પુરાવવા જઈ. આજના મારા બ્લોગમાં બના રહેજો. અને જો બ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે અમે જઈ રહ્યા છીએ પેટ્રોલ લેવા, પેટ્રોલ પુરાવા. આ છે મારા પપ્પા, એ ગાડી સાફ કરી રહ્યા છે. એ અમારું સ્કૂટર છે. બના રહેજો. હવે આપણે જઈશું પેટ્રોલ પુરાવા. સ્કૂટર ઉપર બેસી જઈએ આપણે ને હવે નીકળશું. કેટલું પેટ્રોલ પુરાયું જોવો તો ખરા તમે. 220 રૂપિયાનું પુરાયું. એટલે આ તો આસુ ફઈબા આયા. આસુ ફઈબા આયા. આ છે મારા આસુ ફઈબા, મારી કરતા નાના પણ મારા ફઈબા હે. અને આ છે મારા માં. આ મારા ફઈબા ને આ મારા માં છે. નેક્સ્ટ નંબર વ્યૂ હે. આપ ખાલી વ્યૂ જોવો આપણા બાઇકનો. ખાલી નેક્સ્ટ લેવલ વ્યૂ. આ છે આપણું નવું બને એ મકાન. આ છે હોલ હે, એટલે પાર્કિંગ છે. સોરી, ભૂલ થઈ ગઈ થોડીક. આ પાર્કિંગ છે અને આ કિચન છે. કિચન આવડું છે. અને હવે જઈશું આપણે અંદર. જો ઈ સંડાસ બાથરૂમ ને. અને હવે જઈ રહ્યા છીએ આપણે પીપરી. અહીંયા મારા પપ્પા ને આસુ ફઈબા બે ઊભા હે. તો આસુ ફઈબા ટમેટો ખાય છે. અને બોનો અહીંયા આવે છે. મારી સાયકલનો ખાલી વ્યૂ જુઓ, નેક્સ્ટ લેવલ વ્યૂ. આ અમારું જૂનું ઘર છે. આ સંડાસ બાથરૂમ છે. અને આપણે જે ઓલું પાર્કિંગ હતું ને એની પાછળ જ છે હોલ છે. અને અહીંયા પપ્પા ને એ બધા ઊભા છે. અહીં પપ્પા ની ઊભા છે. અને આ છે આપણો બેડરૂમ. અત્યારે તો આટલું જાણ્યું છે હજી. અને આ છે આપણી સાયકલ. અહીં બેડરૂમ છે. અને હવે પાછા જઈશું આપણે. અને આ શું ફઈબા છે. અને પપ્પા કે નીકળવું આપણે. મેં તો હાલો નીકળી. હવે જો આ બેસવી એટલી વાર સ્કૂટરમાં ખાલી. હવે બે નીકળી ગયા હી. આ મારા સુરા કાકા છે. મારા કાકા થાય. સાંજે ઘૂઘરા વેચે અને સવારે 9 વાગ્યાથી હોય તે દાળ પકવાન વેચે. આ છે અમારું ગામ. જોવો તમે, ગામ જોવો અમારું. ધાંગધ્રા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, રાજ્ય ગુજરાત, ગામ ધાંગધ્રા. જઈ રહ્યા છીએ અત્યારે. આ છે તાલુકા પોલીસ સ્ટેશન અને આ છે સિટી પોલીસ સ્ટેશન. બે સામે સામે જ છે. હવે જઈ રહ્યા છીએ. ખાલી તમે અમારું ગામ જુઓ. હવે હાઈવે ઉપર આપણે આવી ગયા છીએ. હવે ગાડી જો જાય. તમે ખાલી ગાડી જો જાય. જોવો તમે ખાલી ગાડી જોવો આપણી.
અને હવે પહોંચવા જઈએ છીએ આપણે પીપળી, અને હવે પહોંચી ગયા છીએ પીપળીમાં. અને અહીંયા જાતા એક મંદિર છે, કીનું મંદિર ઈ તો નથી ખબર. અને ફાઇનલી મંદિર પાસે જ પહોંચવા આવ્યા છીએ. ને હવે જો આ મંદિરમાં એન્ટર થશું તો મંદિરમાં જઈ. અહીંયા મંડપ નાખેલા લાગે. અહીં મમ્મી છે. હવે આપણે જઈશું દર્શન કરવા. જો દર્શન કરવા જઈએ આપણે હવે મંદિરમાં. અમે અહીંયા છીએ 4 જણા, મમ્મી, પપ્પા અને હું અને બેન. અને હવે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. ભાઈ તમે ખાલી આનો વ્યૂ જોવો, મંદિરનો વ્યૂ, નેક્સ્ટ લેવલ વ્યૂ. અહીંયા હાથી છે. હાથી છે. આ હનુમાન દાદાની મૂર્તિ છે. આપણે દર્શન કરી લીધા. હવે તમારો ભાઈ જો આ સિંહ છે. ખાલી મંદિરનો વ્યૂ જોવો તમે, નેક્સ્ટ લેવલ વ્યૂ. મારેથી જેટલું કવરેજ થયું ને એટલું કરી લીધું છે. આ સિંહ છે. આપણે કીધું હાલો એકાદો સિંહ પાસે વિડીયો બનાવી નાખીએ. અને હવે આપણે આવી ગયા છીએ પીપળીથી મામાના ઘરે, એટલે ધાંગધ્રામાં જ છીએ. હવે ધાંગધ્રા પહોંચી ગયા મામાના ઘરે. અને આ મારા મામી છે. ના હવે જઈ રહ્યા છીએ આપણે બીજા માળે. પહોંચી ગયા બીજા માળે. અહીંયા ઓલી છે. અહીંયા મામી પગ દબાવે છે. અહીંયા ભાઈ રમે છે, મારા મામાનો છોકરો. આવું કંઈક રમે છે. અને શું કહેવાય છે કોમેન્ટ કરી દો. નાનપણમાં રમ્યા જશો તમે બધા. હવે આપણે જઈશું. અહીંયા એક રૂમ છે આવો બીજા માટે. અહીંયા ગેલેરી છે. આ નીચે ગાડી પડી મામાની એમની જ છે. આમાં બીજા મામાને ઘરે પડખે જ તે. અને મામી હુતા હે. જો મામી હુતા હે. હવે આપણે જઈશું નીચે. અહીંયા દાદા હુતા હે. આ મામાની છોકરી છે, મારી બોન. અહીંયા દાદા હુતા હે. હવે આપણે જઈશું નીચે. સીડી ઉતરી. હવે નીચે ઉતરી ગયા. નીચે આવી આ કિચન है. પછી ઓલ પર એક રૂમ है. અને અહીંયા આગળ એક રૂમ है. હવે આપણે જઈશું પડખેના ઘરમાં. અહીંથી જવાય પડખેના ઘરમાં. અહીં મામા નાસ્તો કરે છે. હવે આપણે જઈશું ઉપર બીજા માળે. અહીં સીડી છે. અહીંથી ચડી જઈશું આપણે. જો અહીં ઉપર આવ્યા આપણે. અહીં પપ્પા હુતા હે.
અહીંયા તો કોઈ હે નહીં. અહીંયા રૂમ હે એમના. આ બનાવી અહીંયા લાઈટ ગયો ખાલી. હવે આપણે જઈશું નીચે. આ છે કિચન. અહીંથી ત્રીજા માળે જવાય. હવે આપણે નીચે ઉતર્યું. હું નીચે પહોંચી ગયા. હવે આપણે પાસે જઈશું પડખેના ઘરમાં. આ રૂમ હે. હવે આપણે જઈશું ઘરમાં. આપણને કંટાળો આવતો હતો તો આપણે રમવાનું લઈ લીધું અને રમવાનું લઈને ઉપર જઈશી. આવું રમવાનું લીધું છે. આવું લીધું. અહીં ઝાડવા હે. અહીં મામાની છોકરી જાય નીચે અને હવે આપણે રમી લઈ. કંટાળો આવે એટલે રમી લઈ થોડું. જો રમી લઈ આપણે. મામાનો છોકરો આવ્યો કે નીચે જાવ. મેં કીધું હાલો. તો લઈ લીધું હવે આપણે. અને હવે આપણે જઈશું નીચે. અને નીચે પહોંચી ગયા. મામાનો છોકરો આવે છે. હવે આપણે જઈશું પડખેના ઘરમાં. મામાના છોકરા ત્રીજા માળે જવું. તમે કીધું હાલો ત્રીજા માળે જઈ. હવે જઈ. મામાનો છોકરો કે પાણીપુરી ખાવી છે. તે પાણીપુરી ખાવા જઈએ. આપણે આમ જઈ. મેં કીધું હાલો આપણે પાણીપુરી ખાવા જઈએ. હાલો આપણે જઈ ત્યાં પાણીપુરી ખાવા. જો પાણીપુરી ખાવા. અહીંયા બેન ઊભી છે ને પાણીપુરી વાળા ભાઈ પાણીપુરી બનાવે છે. જો પાણીપુરી બનાવે છે. મામી પણ પાણીપુરી લેવા આવ્યા છે. પાણીપુરી બનાવવાનું ચાલુ છે. આપણને હાલો લઈ લઈએ આપણે જે બ્લોકમાં પાણીપુરી વાળા ભાઈને. આપણે જરીક જોઈ કેવી લારી છે પાણીપુરી. અહીંયા બનાવે છે પાણીપુરી. ફાઇનલી પાણીપુરી લઈને આવી ગયા છીએ અને હાલો નાસ્તો કરો. નાસ્તો કરી લીધો. હવે જઈશું ત્રીજા માળે. અને અહીંયા પડ્યું બોલું. આપણે હવે સરસું ત્રીજા માળે. થોડોક રમકડા બમકડા લઈ લીધા. ઢીંગલા એટલે આ રીલ્સો શૂટ કરાય ને. તમે રીલ્સ જુઓ ખાલી. બનાવી જુઓ આપણે રીલ્સ જુઓ. તિરંગો લહેરાયો આપણે. હવે આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને સાંજનું જમવાનું બનાવવાનું ચાલુ છે. મમ્મી અહીંયા સુધારે છે ડુંગળી. આ જો ડુંગળી સુધારવાનું ચાલુ છે. તમે જો મમ્મી કે દુકાનેથી મેગી મસાલો લેવા. ત્યાં આપણે નીકળી ગયા મેગી મસાલો લેવા. હવે દુકાન જઈએ આપણે. દુકાન પહોંચવા જઈએ છીએ આપણે. દુકાને વસ્તુ લઈને નીકળી ગયા પાછા. ઘર બાજુ જઈ. ઘરે જઈને પપ્પા તો દાદાને ઘર ગયા હતા. આપણે દાદાને ઘર બાજુ નીકળી ગયા. મારા દાદાનો છોકરો છે એટલે મારો ભાઈ. આ એની રિક્ષા છે. હવે આપણે અંદર જઈશું. અહીંયા પપ્પા છે. તો દાદાની જમી રહ્યા છે. દાદા બેઠા અહીંયા.
દાદાને પગમાં વાગ્યું છે, એક્સિડન્ટ થયું હતું કાલ રાતે. દાદા જમે છે, અહીંયા વાગ્યું પગમાં. અહીંયા ભાભુ જમે છે, અહીંયા દાદાનો છોકરો છે. એ કે મારે ફૂલે કામ જવું છે. એ કે હું હાલો જવું ફૂલે કામ. પપ્પાને કીધું હાલો આપણે જમવા જઈએ. તો પપ્પા કે હાલો તો જઈ જમવા. હવે જો દાદાનો છોકરો જાય છે ફૂલે કામ. આ રિક્ષા હમણાં જ નવી લીધી છે, એની છે. જો હવે આપણે જઈશું જમવા. હવે ઘરે પહોંચવા જઈએ છીએ આપણે. ઘરે પહોંચી ગયા. મમ્મી પાપડ છે કે તરે છે. આપણે બેઠા અહીંયા. જમવામાં છે સિંગ, પાપડી ગાંઠિયા, રોટલો, દૂધ, પાપડ, તીખી સિંગ અને આ કુકરમાં છે વઘારેલા ભાત. હવે આપણે જમી લઈ. આપણે જમી લીધું હવે બધાય પહેલાં. હવે આપણે અહીં બેઠા છીએ. આ બધા જમે છે અહીંયા. જમે આપણે જમી લીધું છે. આજના મારા બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.